ખ્યાતિકાંડ બાદ જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે ઓસવાળ આયુષ હોસ્પિટલ પીએમજેવાય યોજના છે આ અંતર્ગત ગફલા કરતી હોય તેવું ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને ધ્યાને આવ્યું છે. 35 દર્દીઓમાં કાર્ડિયાક જે પ્રોસિજર છે એ વગર જરૂરિયાતે કરાઈ હોય તેવા તારણ સાથે આ હોસ્પિટલને 1,26,77,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને પીએમજેવાયમાંથી આ જે યોજનામાં આ જે સારવાર છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ઓસવાળ આયુષ હોસ્પિટલના જે છે અધિકારી ડૉક્ટરના જે આખું વહીવટ સંભાળે છે એ દેવેન્દ્રસિંહ ઝાલા છે. શું કહેશો, જે આખી કાર્યવાહી કરવામાં આવી છે પીએમજેવાયમાં જે ગફલા કરવામાં આવ્યા છે એવું તમારા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો છે ને તમને દંડ પણ કરવામાં આવ્યો છે? એમાં હું એવું જણાવીશ કે પહેલાં થોડું બ્રીફ એવું કરીશ આપ લોકોને કે પીએમજેવાય યોજના અંતર્ગત જે કાર્ડિયક વિભાગ છે અને જનરલ બીજા વિભાગો પણ છે, તો એમાં જે પીએમજેવાયના ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે એક આપણી અપ્રુવલ પ્રોસેસ હોય છે કે જેમાં દર્દી જ્યારે આવે છે, બરાબર છે, અને જ્યારે હૃદયરોગની તકલીફ હોય છે તો ત્યારે પહેલું એનું એન્જિયોગ્રાફી કરવાનું હોય છે. તો એન્જિયોગ્રાફી થયા પછી બરાબર હવે જ્યારે એને કોઈ નળીના જેના બ્લોકેજ આવે છે, બરાબર છે, તો એ બ્લોકેજ આપણે કરવા માટે એની પ્લાસ્ટી કરવાની થતી હોય પ્રોસિજર, બરાબર. પણ આ પ્લાસ્ટી કરવા પીએમજેવાયમાં કરવા પહેલાં આપણે એનું અપ્રુવલ પ્રોસેસ લેવાનું હોય છે, જે આપણે સરકાર જે શ્રીના પીએમજેવાય પોર્ટલ ઉપર એના બધા રિપોર્ટ સાથે અને એન્જિયોગ્રાફીના વિડીયો સાથે આપણે પીએમજેવાય પોર્ટલ ઉપર એમની એક્સપર્ટ ટીમને મોકલી આપતા હોય, જેમાં એ લોકો 4-6 કલાકનો સમય લઈ એને ઓવરવ્યૂ રિવ્યૂ કરે અને પછી એના પછી લોકો આનું અપ્રુવલ આપણને આપતા હોય છે. એટલે આપણે આવી દરેક પ્રોસિજર જે છે કાર્ડિયક પ્રોસિજર એ એક આપણે અપ્રુવલ પછી કરવામાં આવેલી છે, બરાબર. એટલે અમે અમારા હોસ્પિટલના પક્ષ રાખીને અમે એવું કહીશું કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું દર્દીને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી. ખાસ કરીને તમે કહેશો દર્દીને નુકસાન થાય એવું કરવામાં નથી આવ્યું, પરંતુ સરકાર તરફ એવું જસ્ટિફાય કરવામાં આવ્યું છે, તજજ્ઞોના અભિપ્રાયના અંતે જ આ પ્રકારે કરવામાં આવ્યું છે. કારણ કે સરકારની જ્યારે વાત આવે છે, સરકારે જ્યારે તમારા ઉપર એક્શન લીધું છે, હોસ્પિટલને ટર્મિનેટ કરી છે આ પ્રકારની, તો એમાં હું તમને એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય છે, બરાબર છે, કે ઘણા બધા સારવારમાં એવું હોય છે કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ પણ એવા આવતા હોય છે, બરાબર છે. તો ઘણા કન્સલ્ટન્ટ ઘણા ડૉક્ટરો છે જ્યારે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જતા હોય, મેડિકલ મેનેજમેન્ટમાં ઘણા લોકો છે પ્રોસિજરલ મેનેજમેન્ટમાં જતા હોય છે, બરાબર છે. તો આ એક આપણે જે અલગ અલગ એક્સપર્ટ ટીમનો ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય, બરાબર છે. જેમ સરકારશ્રીની જે એક આરોગ્ય ટીમે જે આ નક્કી કર્યું છે તેમ અમારી પાસે પણ ભારતભરની નામાંકિત હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રેફરન્સ છે જે આ 35 દર્દીઓના, બરાબર, કે જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી, એ પણ અમે અમારી સાઈડથી અમે પુરાવા મેળવી લીધા છે. ખાસ કરીને આ ડોક્ટર છે, કયા ડોક્ટર હતા, એમના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે જે કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે એ પ્રોસિજર નથી કરવાની એવું સરકાર માનીને આ કરી છે, એવું કહીને તમને દંડ પણ કર્યો છે. એટલે આ અંગે જે અમને સસ્પેન્શન પીએમજેવાય યોજના અમારો જે કાર્ડિયક વિભાગ છે, તો પીએમજેવાય યોજના કાર્ડિયક ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અમારા જે ડૉક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ છે તો એમને પણ યોજના પીએમજેવાય યોજના અંતર્ગતથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આશરે લગભગ કરોડથી 1.25 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે. 1.25 કરોડ આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો છે. છતાં અત્યારે આ ડોક્ટર છે એ પ્રેક્ટિસ કરે છે કે કેમ? કારણ કે સરકારે ચોખ્ખું કીધું છે કે આમાં ગેરરીતિઓ થઈ છે. એટલે આમાં સરકારશ્રીના જે અમને નોટિસ મળેલી છે તો એમાં અમને ચોખ્ખું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ છે કે જે દાખલ દર્દી જે છે, બરાબર છે, હોસ્પિટલમાં કાર્ડિયક વિભાગમાં એની જે સારવાર છે પૂર્ણ કરવી અને નવા દર્દીઓ પીએમજેવાય યોજના હેઠળ અંદર ન લેવા. એટલે અમે એ પ્રમાણે એને ફોલો કરશું. અત્યારે આ કાર્ડિયક વિભાગ છે એ ડોક્ટર શ્રીપદ જ સંભાળી રહ્યા છે? યસ, એ ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ સંભાળી રહ્યા છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, આ હોસ્પિટલના હેડ હતા દેવેન્દ્રસિંહ ઝાલા, કે તેમનું કહેવું છે કે તેમનો પક્ષ પણ સરકાર સમક્ષ રાખશે, પરંતુ વાત એ છે પીએમજેવાય યોજના અંતર્ગત ક્યાંક ને ક્યાંક ગફલા ચાલી રહ્યા છે. પહેલા જેસીસી અને બાદમાં હવે ઓસવાળ આયુષ હોસ્પિટલ ઉપર આંગળી ચીંધાણી છે અને પગલાં પણ લેવાયા છે. ત્યારે હોસ્પિટલ કહી રહ્યા છે કે તેમનો પક્ષ તેઓ રાખશે. ક્લિનિકલી કરેક્શન છે તે અલગ અલગ ડોક્ટરના જે અલગ અલગ ડિસિઝન છે એના આધારે આવતા હોય છે, એટલે એમાં તેમનો પક્ષ પણ તેઓ રાખશે ને તેઓ ક્યાંક ને ક્યાંક સાચા છે તેવું તેઓ દાવો કરી રહ્યા છે. પરંતુ આ સાચાનો દાવો સાચો છે કે ખોટો, આ હોસ્પિટલે ગફલા કર્યા છે કે નહીં, એ તો સમગ્ર તપાસના અંતે. અમદાવાદના ખ્યાતિકાંડ બાદ જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને હવે ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક વિભાગમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. પીએમવાય જે યોજના છે આ યોજના અંતર્ગત 35 દર્દીઓને જરૂરિયાત વગર સર્જરી કર્યા હોવાના જે દાવા સાથે
આરોગ્ય વિભાગે 1.25 કરોડથી વધુ રકમનો દંડ કર્યો છે અને હાલ જે આપ આ હોસ્પિટલ જોઈ રહ્યા છો અહીં જ આ જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હતી. જે પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જે હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ. ન્યૂઝ 18 હાલ આવી પહોંચ્યું છે. જે 13 નંબરનું ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર જે કાર્ડિયોલોજિસ્ટ છે તે અહીં જ પ્રેક્ટિસ કરતા હતા અને જે 35 દર્દીઓ છે તેમને અહીં જ સારવાર આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે તબીબ છે અહીં જે પીએમવાય જે યોજના છે આ અંતર્ગત તેમને જરૂરિયાત વગર તેમની સર્જરી કરવામાં આવી છે. 35 દર્દીઓમાં આ પ્રકારની જે સર્જરી કરવામાં આવી હોય તેવા દાવા સાથે ડૉક્ટરને આ જે યોજના છે એ યોજના અંતર્ગત કાર્ડિયાક વિભાગને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પીએમજેવાય યોજનામાંથી બાદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ હોસ્પિટલને 1.26 લાખ અને ઉપરની રકમ છે તેનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલના સત્તાવાળાઓ કહે છે કે અમારી સર્જરી છે તે સાચી છે, તેને લઈને તેઓ પણ પક્ષ રાખવા માગી રહ્યા છે. સરકાર બોલાવશે તો તેઓ પણ પોતાનો પક્ષ રાખશે તેવું તેમણે કહ્યું છે. ત્યારે સાચું છે એ શું છે અને ખોટું છે એ શું છે એ તો સમગ્ર તપાસને અંતે જ બહાર આવશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.